બરોડા ડેરીના એમડીના રાજીનામા મામલે સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે આપ્યું નિવેદન. કહ્યું, મૃતક સભાસદોના ખાતામાં રૂપિયા જમા કરાવી લાખોના કૌભાંડનો કર્યો હતો પર્દાફાશ. કૌભાંડને લઈને ફેડરેશને રાજીનામું લીધાનો કર્યો આક્ષેપ. એમડીના રાજીનામા બાદ ડેરીમાં મોટા માથાઓની સંડોવણીની શંકા વ્યક્ત કરી. બરોડા ડેરીની તપાસ પર ભરોસો ન હોવાનું આપ્યું નિવેદન. મેરા કુવા સાથે વડોદરા અને છોટાઉદેપુરની અન્ય ડેરીઓમાં પણ તપાસની કરી માંગ. દાહોદમાં મનરેગા કૌભાંડ મામલે વધુ એક ફરિયાદ નોંધાઈ. ભાણપુર ગામમાં મનરેગા હેઠળ મંજૂર કામોમાંથી 11 કામો ન કરાતા ફરિયાદ નોંધાઈ. બળવંત ખાબડ સામે વધુ એક ફરિયાદ નોંધાતા મચ્યો ખળભળાટ. મનરેગા મામલે હમણાં જ જામીન પર છૂટ્યા છે બળવંત ખાબડ. ન થયેલા કામોનું 33.86 લાખનું ચૂકવણું બળવંત ખાબડની એજન્સીને કરી દેવાતા ફરિયાદ નોંધાઈ. મંત્રી બચુ ખાબડના પુત્ર સામે વધુ એક ફરિયાદથી ખળભળાટ. જામનગરની સરકારી ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલમાં 17 લાખની ઉચાપત સામે આવી. સમગ્ર મામલે વહીવટી વિભાગમાં આઉટસોર્સ એજન્સીના 2 કર્મચારીને નોકરીમાંથી હાંકી કાઢવામાં આવ્યા. પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી. પાટણમાં ભાજપના પૂર્વ મહામંત્રી કેસી પટેલનું ચોંકાવનારું નિવેદન સામે આવ્યું. પાટણ પોલીસ પર હપ્તાખોરીનો કર્યો આક્ષેપ. કહ્યું, વાહન ચાલકો પાસેથી હપ્તા પેટે વસૂલાય છે 500 થી 1000 રૂપિયા. વિસાવદર પેટા ચૂંટણી માટે કોંગ્રેસે નીતિ રાણપરિયાને આપી ટિકિટ અને ભેસાણ તાલુકા પ્રમુખ છે નીતિન રાણપરિયા. તો વિસાવદરમાં ખેડૂતો અને ઇકોઝોનના મુદ્દે પ્રચાર કરશે નીતિન રાણપરિયા. અરવલ્લીના મોડાસા અને ભિલોડા તાલુકામાં વરસાદ ખાબક્યો. આનંદપુરા, માથાસુલિયા તેમજ અદાપુર અને સબલપુર સહિતના વિસ્તારમાં પડ્યો વરસાદ. પવન સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. ગાંધીનગરમાં વરસાદી માહોલ જામ્યો હતો. ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો. વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી. લોકોને ગરમીમાંથી મળી રાહત. સાબરકાંઠા જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો. હિંમતનગર સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો. હડિયોલ તેમજ ગઢોડા અને આકોદરા સહિતના ગામડાઓમાં પડ્યો વરસાદ. અસહ્ય ઉકળાટ બાદ વરસાદ વરસતા ગરમીમાંથી મળી રાહત. વડોદરાના ડભોઈ પંથકમાં 2 દિવસ વિરામ બાદ ફરી વરસાદી માહોલ. ટાવર બજાર, એસટી ડેપો અને રાધે કોમ્પ્લેક્સ વિસ્તારમાં ફરી વળ્યા વરસાદી પાણી. કુકડ, જૂની માંગરોળ અને ચનવાડા સહિતના ગામમાં પડ્યો વરસાદ. રાજકોટના ઉપલેટામાં વેણુ 2 ડેમના 4 દરવાજા ખોલાયા. વેણુ ડેમના 20 દરવાજાનું કરાશે સમારકામ. નદી કાંઠા વિસ્તારના ગામોને અવરજવર ન કરવા સૂચના અપાઈ. આગામી 6 દિવસ સામાન્ય વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી. સૌરાષ્ટ્ર વિસ્તારોમાં પડી શકે છે સામાન્ય વરસાદ. બોટાદ, અમરેલી, નર્મદા, સુરત અને અરવલ્લી સહિતમાં પડી શકે છે વરસાદ. ચોમાસાને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું અનુમાન. કહ્યું, રાજ્યમાં 12 થી 16 જૂન સુધીમાં મજબૂત ચોમાસું આવશે. 13 જૂન બાદ દેશમાં જળભરાવ થાય તેવા વરસાદની કરી આગાહી. ચોમાસું ધીમે ધીમે આગળ વધશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની શક્યતા. 21 જૂન બાદ વરસાદ થાય તે બાદ વાવણી કરી શકાશે. 5 થી 9 જૂન વચ્ચે અંધાર્યો વરસાદ થવાની આગાહી. જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં ભારે હિમવર્ષા. શ્રીનગર લેહ રોડ પર જુજીલા રસ્તા પર બરફના થર જામી ગયા. બરફ જામી જવાથી રસ્તાઓ ઠપ થયા. પરિવહન સેવાને પહોંચી અસર. હિમાચલના રોહતાંગમાં હિમવર્ષા થતા સહેલાણીઓમાં ખુશીનો માહોલ. મે થી નવેમ્બર સુધી પ્રવાસીઓ માટે ખુલ્લો રાખવામાં આવે છે રોહતાંગ. ઉનાળામાં રોહતાંગમાં રહે છે પ્રવાસીઓનો ઘસારો. હિમાચલ પ્રદેશના ચંબામાં બરફવર્ષાથી જનજીવન ખોરવાયું. પાંગી વિસ્તારને જિલ્લા મુખ્યાલય સાથે જોડતો રસ્તો લપસણો હોવાથી તંત્રએ વાહન ચાલકોને સાવચેતી રાખવા કરી અપીલ. 30 નવેમ્બરથી મહિના સુધી હિમવર્ષાને લઈને બંધ કરાયો હતો રસ્તો. બદ્રીનાથ ધામના હવામાનમાં આવ્યો પલટો. છૂટાછવાયા વરસાદથી ધામની સુંદરતામાં વધારો થયો. 5 જૂન સુધી પર્વતોમાં હળવો વરસાદની કરાઈ આગાહી. બદ્રીનાથ ધામના ઊંચા શિખરો પર વરસાદની સાથે સાથે હિમવર્ષા પણ થઈ. ઉત્તરકાશી જિલ્લામાં ઘણી જગ્યાએ વરસ્યો ભારે વરસાદ. સ્થાનિકોને ગરમીથી રાહત મળી અને ઊંચાઈવાળા વિસ્તારોમાં તાપમાનમાં ઘટાડો અનુભવાયો. આગામી થોડા દિવસ પર્વતીય વિસ્તારોમાં વરસાદી માહોલ રહેવાનું અનુમાન વ્યક્ત કરાયું. રાજનગરી આગ્રામાં હવામાનમાં આવ્યો પલટો. ભારે વરસાદ અને ભારે પવનને કારણે તાપમાનમાં ઘટાડો થયો. લોકોને કાળઝાળ ગરમીથી રાહત મળી.
ચમોલી જિલ્લામાં હવામાનમાં પલટો. બદ્રીનાથ ધામ અને હેમકુંડ સાહિબની યાત્રાઓ વચ્ચે હવામાન વિભાગે 5 જૂન સુધી છૂટાછવાયા વરસાદની કરી આગાહી. જૂનના બીજા અઠવાડિયા સુધીમાં પહાડોમાં ચોમાસાનું આગમન થવાની પણ શક્યતા વ્યક્ત કરાઈ. મણિપુરના ઇમ્ફાલના પૂર્વ વિસ્તારમાં પૂરનો પ્રકોપ. ચેકોન વિસ્તારમાં સતત 3 દિવસથી ભારે વરસાદ થતા કાંઠા વિસ્તારમાં માથા સુધી પાણી પહોંચ્યા. અનેક લોકોનું કરાયું રેસ્ક્યુ. મણિપુરમાં છેલ્લા 2 દિવસથી ભારે વરસાદથી પૂરની સ્થિતિ. નદીમાં ભારે પૂરથી અનેક વિસ્તારમાં પાણી ઘૂસ્યા. મેડિકલ સાયન્સીસ હોસ્પિટલ પાણીમાં ડૂબી જતા તાત્કાલિક સારવાર પર પ્રશ્નો ઉઠ્યા. સિક્કિમના મંગનમાં અનરાધાર વરસાદ. તીસ્તા નદીનું અતિરૌદ્ર રૂપ સામે આવ્યું. નદીના સ્તરમાં વધારો થતા સંકલંગ વાંસનો પુલ અને સપોર્ટ બેઝ તૂટી પડ્યો. ભયાનક દ્રશ્યો આવ્યા સામે. સિક્કિમમાં તીસ્તા નદીના અતિ ભયાનક રૂપને કારણે ભૂસ્ખલનની ચેતવણી. આસપાસના વિસ્તારના લોકોને કરાયા એલર્ટ. ગભરાવાની જરૂર નહીં, પરંતુ સતર્ક રહેવાની ગંગટોકના જિલ્લા મેજિસ્ટ્રેટે કરી અપીલ. આસામથી મણિપુર સુધી ભારે વરસાદથી પૂરની પરિસ્થિતિ. ભૂસ્ખલન અને નદીઓમાં પૂરને કારણે પહાડી રાજ્યોમાં સ્થિતિ ગંભીર બની. થોડા દિવસ પહેલા જ આઈએમડીએ કરી હતી આગાહી. સતત 16મી વખત આગાહી સાચી ઠરી. સિક્કિમમાં ભૂસ્ખલનથી પરિવહન ઠપ. લાચન અને લાચુંગ વિસ્તારમાં 1500થી વધુ પ્રવાસીઓ ફસાયા. ઉત્તર સિક્કિમમાં 500થી વધુ પ્રવાસીઓ ફસાયા હોવાની મળી માહિતી. નદીઓના વધતા જળસ્તરથી પરિસ્થિતિ બની ગંભીર. સિક્કિમના મંગન જિલ્લામાં વરસાદે મચાવી તબાહી. તીસ્તા નદીમાં પ્રવાસીઓનું વાહન પડી જવાથી એક વ્યક્તિનું નિપજ્યું મોત. અકસ્માતમાં 2 પ્રવાસી ઘાયલ થયા અને 8 પ્રવાસીઓ થયા લાપતા. ત્રિપુરાનું અગરતલા શહેર બેટમાં ફેરવાયું. શહેરના કેટલાક ભાગોમાં પાણી ભરાઈ ગયા. રસ્તાઓ પાણીમાં ગરકાવ થતા જનજીવન અસરગ્રસ્ત થયું. આસામના શિવસાગરમાં અનરાધાર વરસાદ બાદ પાણી. બ્રહ્મપુત્ર નદીના વધતા જળસ્તરને લીધે સ્વિચ ગેટ તૂટી પડતા અનેક વિસ્તાર જળમગ્ન થયા. સ્થાનિકોએ કહ્યું હજુ પણ ભારે પૂરની સ્થિતિ સર્જાઈ શકે. કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાનમાં પૂરનો ખતરો ઘેરાયો. બ્રહ્મપુત્ર અને પર્વતોમાંથી આવેલા પાણીના કારણે અનેક વિસ્તારો જળમગ્ન. 233 ફોરેસ્ટ કેમ્પ તૈયાર. હાથનાવ સ્પીડ બોટ તૈનાત. વન વિભાગ એલર્ટ પર. આસામના જોરહાટમાં બ્રહ્મપુત્ર નદીના જળસ્તરમાં વધારો. ભારે પૂરને કારણે બોટ સેવાઓ બંધ. અનેક વિસ્તારો જળમગ્ન થતા પરિવહન સેવા થઈ ઠપ. 15 જેટલા ગામો થયા સંપર્ક વિહોણા. આસામમાં બ્રહ્મપુત્ર નદીના રૌદ્ર રૂપથી અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ. ડિબ્રુગઢમાં બ્રહ્મપુત્ર નદીએ ખતરાના નિશાનને વટાવી દીધું. નીચાણવાળા વિસ્તારમાં અનેક ઘરો પાણીમાં ગરકાવ. આસામના મહાનગરમાં પાણીમાં ફસાયો જંગલી હાથી અને સાતગાંવના પૂર્વ રણનગર વિસ્તારમાં પૂરનું પાણી ફરી વળતા હાથી ફસાયો. આહારની શોધમાં શહેરમાં ઘૂસેલું હાથી હવે દિશા ગુમાવી બેઠો. આસામના ઢેકિયાજુલીમાં અતિભારે વરસાદે મચાવી તબાહી. નદીના અતિરૌદ્ર રૂપને કારણે ગરજુલી પુલ તૂટી ગયો. વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો. અનેક વિસ્તારમાં પાણી ભરાતા સ્થાનિકોને ભારે હાલાકી. આસામના કરીમગંજમાં ભારે વરસાદે તબાહી મચાવી. અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ થયા. નીચાણવાળા વિસ્તારમાં વસવાટ કરતા 300 પરિવારોને અસર. હજુ પણ ભારે વરસાદની આગાહી. આસામના ગોહપુરમાં ભારે વરસાદે તબાહી મચાવી. નદીમાં ભારે પૂરને કારણે અનેક વિસ્તારે જળ સમાધિ લીધી. અનેક મકાનો અને વૃક્ષોનું ધોવાણ. સ્થાનિકોએ કહ્યું ચાના બગીચામાં મોટા પાયે નુકસાન. આસામના લાલુકમાં ભારે વરસાદથી ભયંકર પૂરની સ્થિતિ. અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ. સ્થાનિક નેતાએ પૂર પીડિત વિસ્તારની મુલાકાત લીધી. અસરગ્રસ્ત વિસ્તારના લોકોનું કરાયું સ્થળાંતર. આસામમાં ભારે વરસાદથી ટ્રેન અને માર્ગ પરિવહન સેવા ખોરવાઈ અને પાટા પરથી પાણી વહેવાને કારણે અનેક ટ્રેન રદ કરવી પડી. રાજ્યમાં પૂરથી 15થી વધુ જિલ્લાઓમાં 78,000થી વધુ લોકો પ્રભાવિત થયા. મેઘાલયથી આવતા પાણીના કારણે સ્થિતિ વધુ વણસી. આસામમાં કપિલા નદીનું અતિરૌદ્ર રૂપ. નીચાણવાળા વિસ્તારોમાં નદીના પાણી ઘરમાં ઘૂસ્યા. અનેક રસ્તા ધોવાયા. નદીમાં ભયાનક પૂરની સ્થિતિથી સ્થાનિક લોકોમાં ભયનો માહોલ. આસામના ગુવાહાટીમાં નીચાણવાળા વિસ્તારોમાં એસડીઆરએફે કરી રેસ્ક્યુ કામગીરી. ભૂસ્ખલનમાં 3ના મોત. લખીમપુર સહિત ઘણા વિસ્તારમાં પૂરની સ્થિતિ સર્જાઈ. અસરગ્રસ્ત લોકોને રાહત અને બચાવ સહાય પૂરી પાડવાની તંત્ર દ્વારા હાથ ધરાઈ કામગીરી.